નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર મોરબીથી। ટેક્સાસ સિરામિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। જાણી નથી શકાયું કે કયા કારણોસર આગ લાગી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। રાહતરૂપ સમાચાર એ છે કે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ। મોરબીના રાતાવીરડા ગામ પાસે આવેલી છે આ ફેક્ટરી કે જ્યાં આગ લાગી હતી। ભયંકર આગને લઈને ફાયર વિભાગને જાણકારી થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી। તો રાહતરૂપ સમાચાર એ પણ પ્રાપ્ત થયા છે કે કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત અથવા તો જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। આગ કયા કારણોસર લાગી તેની હવે તપાસ કરવામાં આવશે। હાલમાં પણ ફાયર વિભાગની ટીમે પ્રયાસમાં છે કે આગ લાગવાનું કારણ શું તે શોધવામાં આવે। પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટનું કારણ માનવામાં આવી રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરશે રાહત પેકેજ। સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતો માટે રાહત કરવામાં આવશે આ પેકેજ। બુધવારે કેબિનેટમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ। અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયું હતું ભારે નુકસાન। તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા કે જેમાંનો એક જામનગર જિલ્લો કે સૌથી વધુ વરસાદ જોવા મળ્યો। અતિવૃષ્ટિથી પણ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી જિલ્લાની। તો તે તમામ 4 જિલ્લા માટે રાહત પેકેજ ભૂપેન્દ્ર પટેલ સરકાર જાહેર કરી શકે છે। બુધવારે કેબિનેટમાં તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવી શકે છે। ખાતર મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે। ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરાય તેવું માંડવિયાએ કહ્યું છે। ખેડૂતો પર વધારો બોજો નહીં પડે। માંડવિયાએ તે પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે સબસિડી વધારી દીધી છે। કંપનીનો ભાવ વધારો પાછો ખેંચવા સૂચના પણ આપી દેવામાં આવી છે। એટલે કે જે ભાવ વધારો છે તેની કોઈ પણ અસર ખેડૂત પર જોવા નહીં મળે। खाद की कीमतें बहुत बढ़ गई है और हमें कई खाद इंपोर्ट भी करना पड़ता है, लेकिन देश के किसानों के हित में किसान पर बढ़ी हुई कीमत का बोझ न आए, इसलिए मोदी जी ने सब्सिडी में बढ़ोतरी की है। यूरिया में प्रति बैग जो 1250 सब्सिडी थी वहाँ से बढ़ा के 2000 कर दिया गया है। डीएपी में सब्सिडी बढ़ा के 1650 किया गया है। एनपीके में सब्सिडी जो 900 रुपीज़ थी 1050 रुपीज़ किया गया है। एसएसपी में प्रति बैग 135 रुपीज़ सब्सिडी थी, उसको बढ़ा के 375 रुपीज़ किया गया है। इसलिए कोई खाद का भाव बढ़ेगा नहीं, किसान को सस्ता खाद मिलेगा। एनपीके में कई कंपनियों ने 1700 रुपीज़ एमआरपी कर दी थी। हमने कंपनी के साथ बात करके वो भी एमआरपी कम कर दिया गया है, जैसे कि किसानों के पर कोई बोझ ना आए। જામનગર મહાનગરપાલિકાના ટોયલેટમાં મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકામાં 100થી વધુ મહિલાઓ કામ કરતી હોવા છતાંય 5-5 દિવસથી લેડીઝ ટોયલેટમાં પાણી નહીં આવતા કોર્પોરેટરે ગાંધીનગરનો માર્ગ અપનાવ્યો હતો। ગાંધીગીરીના માર્ગમાં મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણી આ ટોયલેટમાં જ ખુરશી નાખી અનોખો વિરોધ કરતા જોવા મળ્યા હતા। મનપા વિસ્તારમાં તમામ સુવિધા અપાતી હોવાથી વાત સામે મનપા ઓફિસમાં જ પાણીના અભાવને લઈને હજારો સવાલ પણ ઉઠી રહ્યા છે। મહિલા કોર્પોરેટરે ગાંધીગીરીથી વિરોધ નોંધાવી તાત્કાલિક સમસ્યાના સમાધાનની માંગ કરી છે। રૂટીન કામ પ્રમાણે મારે કોર્પોરેશન આવવાનું જ હોય છે। તો 5 દી પહેલા આવી હતી ત્યારે લેડીઝ બાથરૂમમાં પાણી નહોતું આવતું અને આજે મારા રૂટીન કામ પ્રમાણે 5 દી પછી હું આવી કોર્પોરેશન તો લેડીઝ બાથરૂમમાં ગઈ તો પાણી નહોતું આવતું। તો જામનગર મહાનગરપાલિકાવાળા જ્યારે પાણીના વેરો લે છે, ઘરના વેરા લે છે, તો અહીંયા જામનગર મહાનગરપાલિકાના લેડીઝ બાથરૂમમાં જો પાણી ના આવતું હોય અને 100થી વધારે બહેનો કામ કરતી હોય તો એ આપણા માટે બહુ શરમજનક વાત કહેવાય। રાજ્યભરમાં વિવિધ જગ્યાએ એસટી કર્મચારીઓએ પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એસટી કર્મચારીઓની કોરોના વોરિયર્સના વળતર સહિત 18 પડતર માંગણીઓ પડતર છે। માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ રોષે ભરાયા છે। જો માંગ નહીં સંતોષાય તો એસટી કર્મચારીઓએ 20મી ઓક્ટોબરથી બસના પૈડા થંભાવી દેવાની પણ ચીમકી આપી છે। એસટી કર્મચારીઓનો આરોપ છે કે હજારો વાર રજૂઆત કરવા છતાં સરકાર તેમની માંગણીઓને નજરઅંદાજ કરી રહી છે। આગામી સમયમાં જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારી મુખ્ય માંગણીઓમાં અમારા ડ્રાઈવર અને કંડક્ટર કે જેઓને ઘણા વર્ષોથી ખૂબ જ અન્યાય થાય એમને છઠ્ઠા પગાર પંચના 1900ના ગ્રેડ પેડમાં ગણી
અને 5200 થી 20,200ના પગાર સ્કેલમાં ગણી એમનું પગાર ફિક્સેશન કર્યું અને જે તે સમયથી 7મું પગાર પંચ લાવ્યું તે સમયથી 1900નો ગ્રેડ પે ગણીને પગાર આપવો, એક અમારી એક માંગણી છે. નંબર બીજી માંગણી છે ફિક્સ વેતનના કર્મચારીઓ કે નિગમમાં માત્ર 16,000 રૂપિયા જ આપવામાં આવે છે. ઓલરેડી સરકારમાં અને અન્ય સંસ્થાઓમાં 19,950માં આપવામાં આવે છે. તો અમારી એ પણ માંગણી છે કે પોલિસી આ ફિક્સ વેતનની છે, સરકારની છે, એસટી નિગમની કોઈ પોલિસી નથી અને આ અગાઉ આપતા જ હતા. તો અમારી માંગણી છે અમારા નિગમના જે પણ ફિક્સ વેતનના કર્મચારીઓ છે એને 19,950 પ્રમાણે આપવા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી કૌભાંડનો મામલો ભરતી પ્રક્રિયાની ચકાસણી તપાસ કમિટીને સોંપવામાં આવી છે. તપાસ કમિટીના સભ્ય ડોક્ટર A.S. રાઠોડનું નિવેદન, ભરતી પ્રક્રિયાના ડોક્યુમેન્ટ એકત્ર કરી સરકારમાં સુપરત કરીશું. યુજીસીની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવ્યું કે નહીં તે અમારો વિષય નથી. આ સૌથી મહત્વના મોટા સમાચાર. હાલમાં યુજીસીની ગાઈડલાઈનનું પાલન થયું કે નહીં તે અમારો વિષય નથી તેવી પણ વાત કરવામાં આવી છે. તો આ તમામની વચ્ચે ભરતી પ્રક્રિયાને લઈને એ વાત પણ કરવામાં આવી છે કે કમિટીને તપાસ સોંપવામાં આવશે. ડોક્ટર A.S. રાઠોડનું આ નિવેદન છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડનો મામલો, કોંગ્રેસના સેનેટ સભ્ય ડોક્ટર નિદર્ત બારોટનું નિવેદન, ભરતીમાં યુજીસીની ગાઈડલાઈનનું પાલન થયું નથી. સિન્ડિકેટ બેઠકમાં કરાયેલો પગાર વધારો પણ શંકા ઉપજાવે છે. તપાસ કમિટીની રચના બાદ ન્યાયની આશા વ્યક્ત કરી છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેના પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. શિવસેનાએ ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને મેદાને ઉતાર્યા છે. ત્યારે કલાબેન ડેલકરે ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ નિવેદન આપ્યું છે કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ફક્ત ચૂંટણીલક્ષી વાયદાઓ કર્યા છે. આમ તો આ બેઠક પર અત્યારે 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, પરંતુ ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે સીધો અને ખરાખરીનો જંગ જામ્યો છે. હર ઇલેક્શન જે ઇલેક્શન આવતા છે એમાં નવા નવા વાયદા મેનિફેસ્ટોમાં બધું જ લોકોને મિસગાઈડ કરવાની બાબત હોય છે. મને ખબર છે લોકોની સમસ્યા ઘણી વધી છે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની સંસદીય બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પેટા ચૂંટણીમાં જીતવા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં લાગ્યા છે. આ બેઠક માટે ભાજપના સહપ્રભારીઓ તરીકે ગણપત વસાવા અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારની જવાબદારી સહપ્રભારી સહિત નરેશ પટેલ, જીતુ ચૌધરી અને રમણ પાટકરને પણ આપવામાં આવી છે. પેટા ચૂંટણીને લઈને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ દાદરાનગર હવેલીમાં પ્રચાર કરી ચૂક્યા છે. દાદરાનગર હવેલી ગુજરાતના વલસાડ જિલ્લાની હદને અડીને આવેલો નાનકડો સંઘ પ્રદેશ. વધુમાં વલસાડ જિલ્લાની 3 વિધાનસભા બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ વિધાનસભા બેઠકોનો મત વિસ્તાર પણ દાદરાનગર હવેલીની હદ પર આવેલો છે. 30મી ઓક્ટોબરે દાદરાનગર હવેલી માટે મતદાન થશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે અહીંયા જ્યારે સેલવાસમાં પ્રવાસ કર્યો હતો ત્યારે પડોશી ધર્મ નિભાવવાના જે વચનો આપ્યા હતા એ જ માર્ગે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલી રહ્યા છે. કાર્યકર્તાઓ પણ અમારા ગુજરાતના આવ્યા છે, પરંતુ અહીંયા જ્યારે ધરમપુર સ્ટેટ હતું તે વખતની વાત, એટલે ગુજરાતી સાથે નજીકના જે અમારા જે ગુજરાતને સાથેની જે વિધાનસભા છે, ખાસ કરીને પારડી, ધરમપુર, ઉમરગામ, એની સાથેનો અહીંયા બેટી વ્યવહારથી માંડીને જેને એમ કહેવામાં આવે એકબીજાના સગાવાલાઓ પણ છે. અને લોકચાહના વધવાને કારણે એની અસર નજીકના પડોશની અંદર દાદરાનગર હવેલી અંદર પણ અત્યારે આવવાની પૂરેપૂરી શક્યતા છે. અમારું જે અત્યારે પાર્ટી દ્વારા આપેલી જવાબદારી અને અમારું આ તરફ ફરી એકવાર જમ્મુ કાશ્મીરને લઈને ઘેરાઈ છે કોંગ્રેસ. જમ્મુ કાશ્મીર પર કોંગ્રેસ ખોટું બોલી રહી છે તેવું ભાજપે કહ્યું છે. CWCની બેઠકમાં કોંગ્રેસ નેતાએ આપ્યું છે નિવેદન. ભાજપે વર્તમાન પત્રોમાં છપાયેલા સમાચારોનો આપ્યો હવાલો. નહેરુએ કાશ્મીરને ભારતમાં વિલય કરાવ્યો, તારીખ કારાનું આ નિવેદન. અને કોંગ્રેસ નેતાઓ સરદારને બદનામ કરી રહી છે તેવું પણ ભાજપે કહ્યું છે. તો સરદાર પટેલ અને જીના મળેલા હતા તેવું તારીખ કારાનું આ નિવેદન. કારાએ કહ્યું કે સરદાર નહોતા ઈચ્છતા કાશ્મીર ભારતનો ભાગ બને. कि तारिक हमीद कारा ने यह भी कहा कि इस पूरे प्रयोजन में सरदार पटेल जिन्ना के साथ मिले हुए थे और जिन्ना के साथ मिल करके कश्मीर को हिंदुस्तान से अलग रखने की चेष्टा पटेल कर रहे थे. वहीं केवल और केवल पंडित जवाहरलाल नेहरू के कारण ही आज जम्मू कश्मीर हिंदुस्तान का हिस्सा है.
जब इस प्रकार से सरदार पटेल, जो हिंदुस्तान को अखंड रखने में जिनका एक महत्वपूर्ण भूमिका रही है, जो हिंदुस्तान के लोकप्रिय नेता हैं, हम सबके आदर्श हैं, जब उनको एक विलियन के रूप में सीडब्ल्यूसी के मीटिंग में प्रस्तुत किया जा रहा था, तो क्या आदरणीय सोनिया गांधी जो अध्यक्षा है कांग्रेस पार्टी की, उस मीटिंग में वो मौजूद थी, राहुल गांधी उस मीटिंग में मौजूद थे? क्या यह प्रश्न उनके तरफ से उठा कि इस प्रकार से कारा साहब को नहीं कहना चाहिए पटेल जी के लिए? बीजेपी पार्टी की जब जब मुसीबत आते हैं, मुसीबत से निकलने के रास्ता अपनाने के लिए तरह तरह की वो मुद्दा बना लेते हैं, क्योंकि देश के लिए कुछ तो नहीं किए हैं लोग। देश की आजादी के लिए इन लोगों की एक औने पोने का भी दान नहीं है। મુસલમાનોના પવિત્ર તહેવાર ઈદે મિલાદની ગાઈડલાઈનમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે, જેમાં એક જુલુસ કે જે મહોલ્લા સુધી મર્યાદિત હોય તેમાં 400 લોકોની માંગને સ્વીકારી લેવામાં આવી છે। આ સિવાય એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને વાહનની મર્યાદામાં પણ આ ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે। સરકારે મુસલમાન સમુદાયની માંગણી સ્વીકારતા મુસલમાન પ્રતિનિધિઓએ પણ કોરોના નિયમોના ચુસ્ત પાલનની ખાતરી આપી। 400 જણની પરવાનગીનો પત્ર રાજ્ય સરકાર દ્વારા ફરીથી પ્રસારિત કરવામાં આવ્યો, તો એ બાબતે જે પોલીસ કમિશનરશ્રીએ પણ જે મહત્વનો આની અંદર ભૂમિકા હતી, એમને અમે અમારા સમાજ વતી એમનો પણ આભાર માનવા માટે આવ્યા છે। અને અમે એ દિવસે જુલુસ જે છે એ 7:30 થી 10 વાગ્યા સુધી निकालवाना है અને 400 लोगों मर्यादा में सोशल डिस्टेंसिंग पालन साथे काढ़वाना है। इसमें काफ़ी तंजीमों ने, काफ़ी पॉलिटिकल पार्टीज़ ने, मजलिस भी कई दिनों से डीजीपी ऑफिस और पुलिस कमिश्नर ऑफिस के चक्कर काट रही थी, और मजलिस का एक ही डिमांड था कि गुजरात के जहाँ भी जिस भी इंसान ने जुलूस निकालने की परमिशन मांगी है वो परमिशन दी जाए। अल्हम्दुलिल्लाह कि जुलूस की परमिशन मिली है। 6000 से भी ज़्यादा पुलिस कांस्टेबलरी और 225 जितने पुलिस सब इंस्पेक्टर इसमें कार्यरत रहेंगे। एसआरपी की 5 से 6 कंपनी डिप्लॉय की गई है। होमगार्ड 3000 से भी ज़्यादा इसमें यूज में आने वाले हैं। आ तरफ भावनगरથી સમાચાર કે જ્યાં મંજૂરી ન હોવા છતાં અભ્યાસ શરૂ કરાયો હતો। 1 થી 5 ધોરણનો અભ્યાસ શરૂ કરાયો હતો। હાદાનગર વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરાયો હતો। બાળકોને શાળાએ બોલાવતા ઉઠ્યા હતા સવાલ। હાલ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી નથી। હાદાનગર વિસ્તારની શાળા નંબર 62 માં ધોરણ 1 થી 5 નું અભ્યાસ કાર્ય શરૂ કરાયો હોવાના સામે આવ્યું છે। खुद सरकारी शाळामां शैक्षणिक कार्य शुरू कराता ज बाळकोने कोनी मंजूरीनी बोलाववामां आव्या ते मोटो सवाल उठी रह्यो छे। बेटा કેટલામાં ભણસ? સ્કૂલે આવી હતી? સ્કૂલે આવી હતી? કેદી બોલાયા હતા તમને? હે? સ્કૂલે આવી હતી? કેટલા દિવસથી આવો છો? तो बाळको कही रह्या छे के કેટલાય દિવસથી હું શાળાએ આવું છું। ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ બાદ એ સવાલ ઉઠાવી રહ્યું છે, કારણ કે ખુદ શિક્ષણ મંત્રી રાજ્યના ભાવનગરથી આવે છે અને તેઓના જ જિલ્લામાં તેઓના જ વિસ્તારની અંદરની આ ઘટના છે। મંજૂરી ન હોવા છતાં કેમ બોલાવવામાં આવ્યા છે બાળકોને? જવાબદારી કોની? આ બાળકોને જે બોલાવવામાં આવ્યા છે, બાળકોને શાળાએ બોલાવવાનો નિર્ણય કોણે લીધો છે? કારણ કે બાળકો જે આવ્યા છે તેઓએ માસ્ક પણ નથી પહેર્યું ને સોશિયલ ડિસ્ટન્સની સ્વાભાવિક રીતે આ બાળકોને ખ્યાલ પણ ન હોય। બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે? કારણ કે જ્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તેમાં જો કોઈ એકાદું બાળક પણ પોઝિટિવ આવ્યું તો તેની જવાબદારી કોની? આ તરફ સુરતમાં પર્વત પાટિયા વિસ્તારની ખાનગી શાળા વિવાદમાં આવી છે। ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા છે। 50 થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં ન અપાયો પ્રવેશ। ફી ભરો તો જ પરીક્ષા આપવા દેવાશે। શાળા સંચાલકોની દાદાગીરી। તમામ વિદ્યાર્થીઓ સવારના 7 વાગ્યાથી શાળા બહાર ઊભા હતા। परीक्षा पेपर पूर्ण थई जता बाळकोनी परीक्षा अटवाई छे। शाळा संचालको सामे विद्यार्थीओमां रोष जोवा मळ्यो छे। होबाळो थता संचालकोए पोलीस पण बोलावी पड़ी हती। सर फीस की वजह से हुई है, फीस नहीं भरी इसलिए बच्चों को एग्जाम के दिन बाहर निकाल दिया। आज एग्जाम थी 8 बजे की, उससे पहले ही बच्चों को बाहर निकाल दिया। अब हाँ, हमको कभी बोला ही नहीं फीस के बारे में। अब पहले बोल देते तो हम पहले ही दे देते ना फीस। फीस बाकी थी और क्या बोले? फीस सर 3 महीने की बाकी है। अगली साल की तो हमने पूरी फीस 40,000 भरी है।
વિરમબદામનું સ્વાગત છે। ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે। સલાઉદ્દીન ઉમરને ધર્માંતરણમાં 150 કરોડથી વધુ વિદેશી ફંડ મળ્યું હતું। યુપી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। સલાઉદ્દીન ઉમર અમેરિકા બ્રિટનથી ફંડ મેળવતા હતા। 5 વર્ષમાં ઉમરની સંસ્થાને વિદેશમાંથી 30 કરોડ મળ્યા। 30 કરોડમાંથી 60% રકમ ધર્માંતરણ પાછળ ખર્ચાય। મહારાષ્ટ્રના પ્રકાશ કાવડે ઉર્ફ એડમને બ્રિટનમાંથી મળ્યું દાન। બ્રિટનથી સંસ્થા પાસેથી 57 કરોડ ધર્માંતરણ માટે મળ્યા। યુપી પોલીસની એટીએસ ઈડી પણ ફંડિંગ કેસમાં કરી રહી છે તપાસમાં સલાઉદ્દીનને ગુજરાતના ભુજની મસ્જિદો માટે ફંડિંગ કર્યું। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મસ્જિદો માટે ફંડિંગ કરવામાં આવ્યું। સલાઉદ્દીન અને ઉમર ગૌતમ વડોદરા એસઆઈટીના 7 દિવસના રિમાન્ડ હેઠળ છે। તમામ સ્થળોએ જઈને બંનેને તપાસ કરવામાં આવશે। તપાસમાં બંને સાથે કોણ કોણ સંપર્કમાં હતા તેની પણ તપાસ થશે। મોહમ્મદ મંસૂરી સહિતના લોકો સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે। સલાઉદ્દીન ઉમરના રોહિંગ્યા સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવશે। સલાઉદ્દીન અને ઉમર ગૌતમને અલગ અલગ બેસાડી પૂછપરછ કરવામાં આવશે। રવિવારે બંનેની ઊંડી પૂછપરછ કરાઈ હતી। દિલ્હીમાં થયેલા કોમી તોફાનો મામલે પણ તપાસ થઈ। આરોપીઓને છોડાવવા સલાઉદ્દીને ફંડિંગના મુદ્દે પણ તપાસ થઈ। બંનેના રોહિંગ્યા સાથેના સંબંધોની પણ શંકા। રોહિંગ્યાના ફંડિંગ કરાયું છે કે કેમ તેની પણ તપાસ કરાશે। ભુજમાં આવેલા ભૂકંપમાં આરોપીઓ દ્વારા ખરીદેલાયેલી જમીનની તપાસ। મંસૂરી દ્વારા મિરાજ એપાર્ટમેન્ટની અંદર એક ફ્લેટ લેવાયો હતો। દુબઈના મુસ્તફા શેખ પાસેથી 60 કરોડ મેળવ્યા હોવાના મુદ્દે પણ તપાસ। મુંબઈના ઇમરાનના મારફતે હવાલાથી 60 કરોડ મળ્યા હોવાની તપાસ। યુકે અને મૂળ ભરૂચના અબ્દુલ્લા ફેફડાવાળાને હાજર રહેવા માટે સમન્સ। હવે વાત એક બહાદુર બાળકની જેણે અજગર ભરડા સામે ભીડી બાત। ઘટના છે જૂનાગઢના માળિયા હાટીનાની। અહીંના જલંધર ગામે એક 10 વર્ષના બાળકે ખતરનાક અજગરનો બહાદુરીથી સામનો કર્યો હતો। મસમોટા એવા 14 ફૂટના અજગરને જોઈને ભલભલા લોકો ગભરાઈ જાય, પરંતુ આ બાળકે હિંમત બતાવીને અજગરને માત આપી। 10 વર્ષનો બાળક ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે અજગરે અચાનક તેનો પગ પકડી લીધો, પરંતુ બાળકે હિંમત બતાવી 14 ફૂટના અજગર સામે બાથ ભીડીને પોતાનો પગ છોડાવ્યો। બીજી તરફ ખેતરમાં મહાકાય અજગર આવી ચડ્યાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે રેસ્ક્યુ કરી અજગરને પકડી પાડ્યો। બાળક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સવારે મારા ખેતરમાં મારો દીકરો આશીષ રમતો હતો, જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે। તો વાડીમાં રમતો હતો એ દરમિયાન એમની ઉપર એક અજગરે હુમલો કર્યો, અચાનક હુમલો કર્યો અને એમના પગમાં બટકું ભરી લીધું। એટલે એને હિંમતભર અજગરનો સામનો કરી અજગરના મોઢા ઉપર પાણો મારી અજગરના મોઢામાંથી પોતાનો પગ મુકાવી દોડી અને ઘરે આવ્યો। ઘરે આવીને મને વાત કરી કે પપ્પા મને અજગરે બટકું ભર્યું છે। એટલે અમે દોડીને ત્યાં જોવા ગયા તો હકીકતમાં 13-14 ફૂટનો અજગર હતો। મેં માળિયા આરએફઓને ફોન કરી અજગરનું રેસ્ક્યુ કરાવ્યું। હવે વાત જાત મહેનત જિંદાબાદની। જાત મહેનત જિંદાબાદ આ ઉક્તિને સાર્થક કરી છે ગીર સોમનાથના એક નાનકડા ગામે। ગીર સોમનાથના ઉમેજ ગામની દાયકાઓ જૂની સમસ્યા ગામ લોકો 4 વર્ષથી જાતે ઉકેલે છે। ગામની વચ્ચે પસાર થતી રાવલ નદી પર પુલ બનાવવા તંત્રને દાયકાઓથી રજૂઆત કરી, પરંતુ બહેરાકાને વાત અથડાઈને પાછી આવતી। આખરે ગ્રામજનોએ અપનાવ્યો જાત મહેનતનો માર્ગ। સમસ્યાઓનું નિરાકરણ લાવવા ગ્રામજનો જાતે જ પુલ બનાવી નાખ્યો। આ ગામની 60% જેટલી વસ્તી રાવલ નદીના સામે કાંઠે વસવાટ કરે છે, તો ગામના મોટાભાગના ખેડૂતોની જમીન પણ રાવલ નદીના સામે કાંઠે જ આવેલી છે। દાયકાઓ વીતી ગયા પણ આ ગામની મુખ્ય સમસ્યાનું નિવારણ ન આવ્યું। ચોમાસું શરૂ થાય અને આ ગામના લોકો માટે રાવલ નદી સમસ્યા બની મોં ફાડી ઊભી રહે। ગામના અનેક લોકો ઘણા લાંબા સમયથી નદી પર માત્ર બેઠો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ ગામની રાવલ નદી પરની ફાઇલ એક ઓફિસથી બીજી ઓફિસમાં ફર્યા કરી પણ પુલ બનતો નહોતો। આખરે ગામ લોકોએ જાતે જ બેઠો પુલ બનાવી દીધો। જેને આવવા જવાની અગવડ સગવડ થાય છે એ બાબતથી દર વર્ષે 40,000 થી 50,000 રૂપિયા લોકફાળો કરીને કે થોડાક ખેડૂત ભાઈઓ ભેગા થઈને પૈસાનું એકઠું કરીને આ પુલનું નિર્માણ કરતા દર વર્ષે હોય છે। આવવા જવા માટે બહુ તકલીફ પડે છે। આ 4 વર્ષથી અમે આવી જાત મહેનત કરીએ છીએ અને લોકફાળો કરીએ અને વાડી વિસ્તારના લોકો ફાળો આપે અમે બધું આ મહેનત કરીએ છીએ। મુશ્કેલીના પહાડ વચ્ચે છેલ્લા 4 વર્ષથી ગામના લોકોની ધીરજ ખૂટી અને નદીના ધસમસતા પ્રવાહમાં જાત મહેનત જિંદાબાદથી નદી પાર જવા માટે રસ્તો બનાવવાનું નક્કી કર્યું। ચોમાસાના 4 મહિના રાવલ નદીમાં સતત પાણી વહેતું હોય, આ નદી ઉપર પુલ ના હોવાને કારણે
ઉમેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા 60% જેટલા ખેડૂતોને ગામમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે। ચોમાસા દરમિયાન બાળકો શાળાએ પણ જઈ શકતા નથી, ત્યારે રાવલ નદી પર કરીને વાડી વિસ્તારના લોકો ખેડૂતોના ગામમાં જઈ શકે તે માટે 4 વર્ષથી ઉમેજ ગામના લોકો લોકફાળો કરીને જાત મહેનતથી નદી પાર કરી શકાય તેવા રસ્તા, મોટા મોટા પથ્થરો તેમજ પાઇપ નાખી કાચા પુલ જેવો રસ્તો તૈયાર કર્યો છે।